વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોથી તેમને કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. વારંવાર આંદોલન કરવા છતાંય માત્ર આશ્વાસન આપી કર્મચારીઓને મનાવી લેવામાં આવે છે, ત્યારે આ વખતે ચોથા વર્ગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે કર્મચારીઓ એકત્રિત થયા હતા અને બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે પ્રદર્શન કરતા તમામ લોકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ શાસના અધિકારી અને સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી. તો કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીને પણ અસર પડતા હશે. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ અંગે શાસના અધિકારી શ્વેતા પારધીએ જણાવ્યું હતું કે અમે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રશ્નના ઉકેલ માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. ચોથા વર્ગના કર્મચારીઓના હડતાલ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ કહ્યું હતું કે અમે સમસ્યાના નિરાકરણ માટે પ્રક્રિયા હાથ ધરી દીધી છે. અમારી માંગ તો એ જ છે કે લગભગ 32-33 વર્ષથી અમો જે કર્મચારીને કાયમી કરવામાં નથી આવતા, માનીએ લેબર કોર્ટે પણ ચુકાદો આપી દીધો, તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ હોય અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં આગળ એ સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભામાં લાવી મંજૂર કરો. અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ 13 તારીખે મળી હતી અને એ લોકોએ કંઈ અંદર એવું ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ, આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ. પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે, એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે 16 તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કંઈક કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો. જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઊભા થવાના, ત્યાં સુધી હવે અમે ઊભા થવાના નથી. છેલ્લા 35 થી 40 વર્ષથી અમારી માંગ છે કે અમારો 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ. એના માટે અમે લડત ચાલુ કરી છે. અગાઉ અમે 18 દિવસ સુધી હડતાલ પર રહ્યા હતા, પણ અગાઉના નેતા આવીને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા, પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી. એ વખતે અમે નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી, પણ હવે લોલીપોપ નથી ખાવાના. અમે મોટા થઈ ગયા છે, હવે 35-40 વર્ષ થયા. એટલે આ લોકોને અમારે સબક જ શીખવવાનો છે કે અમે જ્યાં સુધી અમારો હક નહીં આપવો ત્યાં સુધી અમે હડતાલ પાડવાના છે. અને અગાઉ કદાચ જો હક આ લોકો જો નહીં જ માને તો અમે ભૂખ હડતાલ પર જઈશું અને છેવટે અમે આત્મવિલોપન કરીશું. બધા જ એક સામટા આત્મવિલોપન કરીશું કે હવે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં. તમે જુઓ, કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે. એ લોકોએ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે 1 વર્ષનો પ્રોબેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ. રાજેશ સોલંકી, શિક્ષણ સમિતિ સંઘ, ચોથા કર્મચારી મહામંત્રી. સમિતિ હવે અત્યારે માનનીય ડેપ્યુટી કમિશનર સાથે વાત થયેલી એ પ્રમાણે ચર્ચાઓ ચાલે જ છે અને કમિશનરશ્રીની ઓફિસમાંથી પણ કહેવામાં આવ્યું છે કે આમાં કાયદાકીય માર્ગદર્શન લઈ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું. 150 જેવા કર્મચારી ચાલુ છે. જી, ચોથા વર્ગના કર્મચારી છે એટલે ખાસી બધી અસર પડશે. અત્યારે તો અમે એમને સમજાવટની કોશિશ કરીએ છીએ, વિચારીએ છીએ. અત્યારે હું કશું કહી ના શકું આજની તારીખમાં. અત્યારે અમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, જોઈએ શું પરિણામ આવે છે અમારી સમજાવટ.